બાપા રેતે બહુ ઉડી ઉડીને આયા કરે છે આખા ઘર ગોમની શીખર આ છે મારા ઘરમાં આખો દાળ વાળે વાળે બધું કંટાળી જવું હાય પટક જગલે પૂતરો બધો મોય ફરી ફરીને તું ઘરમાં જોર જોર કરે જોજે લાય ના થોડી ફોન કરવા દેજે વળી આવો તો રણુજા જવાનું છે થોડા દાડા હોય રે તો કોમે કરે કે માસી કે હું કરે છે ઘેર ના ઘેર ફોન આય ઉપાડતી નહીં આ કોનો ફોન આય મારતો હેલો હા બાપુજી હા બેટા શું કરે છે તું કોઈ ના તે બાજુ ને આ ઘરનું કામ ને એવું કરીએ હા મજામાં છે કા હા મજામાં હા હા મજામાં તમે એવું કરો અને તારા હારો બીમાર પડ્યા નથી વન આરામ થઈ ગયો હતા હા થઈ ગયો ને તે હું કહેતો તો હા આ મારા થોડા દાડા સુધી 2-4 દાડા સુધી રણુજા જવું છે તે તું ના હોય તો ઓય આપજે કે એટલે કોમ કરવા આવવાનું ઓવે થોડા દાડા રી આપજે તારા હારાને કહેજે તો મોકલજી હા તો કહો વાંધો નહીં હેડો હું આવી જાય ક્યાંથી જવાનું હતું બાપુ આમાં 2-4 દાડા ચડી એમાં બધા તૈયાર થયા છે તમે જવું પડશે કે હાર 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 હેડો હું તમારા નાત મારા હારાવાનું કહે અને ના હોય તો હું આવી જાય હા સારું એ હા બીજું શાંતિ એમ બાપુ હા બીજી બધી શાંતિ એ હારું હેડો હા હા રે તો તારા હારાને કહેજે એટલે મોકલજી હો એ હા બીજું બધું મજા આવ કે એ હા મજા મસ્ત બાપુ હા મૂકું જાણો બેટી એ હા હા અમલ્યો ફોન કર્યો અમે તો આવશે એટલે હું મારે નીકળવાનું જ રહ આ ઘરનું તો કામ કરી જાય કે ન કહો પાછી માં પાછી એકલી કરી એકતી નહીં બધું કામ અને આ સોમાં હોય આવી ગયું ને પત્રો આ નળિયા બળિયા શું છે તે આ જઈને આવું ને એટલે પછી બધું હરખું કરવું છે હા મારા બાપાને તો રણુજા જવાનું છે ફોન આવે છે મારે તો કહેવું પડશે ઘેરમાં ઈવન કહે તારે મેળ આવશે ને કહેજે ના પાડશે પાછી આ કોમ્બો પાવી દો એટલે ઘડી રહ્યા ના હોય તો આવું પણ પછી આવું એટલે કહું આવ પાણી ના એ હાલ આવ લાય કે તું પાણી લાય જલ્દી હેડ આવ્યો ને પાણી આ તો તમે જલ્દી જલ્દી જઈને આવતા નોકરી પરથી આજે તો બધું કોમ બધું પાલી ગયો ને એટલે કીધું સીધો ઘેર જ જવા દે થાકાય તો બધું જ લાગ્યો અને આજ મસ્ત કડક ચા બનાવ ઓહો હો એમ તો જેવી કડક બનાવજો ના હારી બનાવ કે થાકીને આવ્યો ને એટલે કીધું નોકરી પરથી હે તું પણ મને એવું કેમ લાગે છે આમ કોક વધારે પ્રેમ ઉભરતો એવું ના ના એ કશું કોઈ પ્રેમ એવું નહીં તાણ પણ કેવા લાગે તમે ચા બનાવ થાકીને આવે પણ નોકરી પરથી એટલે હા ના ના પણ તો એમ મને એવું લાગે છે આમ વધારે પ્રેમ ઉભરતો હોય કોક વાત લાગે છે વાત તો જેવી છે જો હબળો તો મારે બાપાનો ફોન આવ્યો હતો એવું કહેતા હતા કે જવાન સિવન હેડી રણુજા બરાબર તે મને બોલાય છે કન્ફર્મ કરવા ઓહો પેલા તમે તમને કીધું આ બરાબર એટલે તમે કેટલી બુનો છો આમ તમારા બાપાને સાઈડ બોલો છે તમે ત્રણ છોડ્યો ને હા એટલે તું ત્યાં એકલી દર વખત જાગા કર તારા બાપાને એક થોડું કોમ હોય ને એટલે આ ફટ લઈને તરત ફોન કરે છે એવું નહીં મારા વાત બોલો આપણો આઈટમ કોઈ કોમ છે ખરું કે આપણે બેસ્યો નહીં કોઈ નહીં બીજી બધી ગુનો તો બેસ્યો છે પછી હેતરનું કોમ હોય ના ના અમે તમારા બાપાને બે નઠોર છીએ હોય કણ એવું મેં નહીં કીધું તાર કોમ હોય કણ તો હોય જ ના અમારા તમે પણ ઊંધો વાત ના લે કરો જો કેમ ઊંધી વાત ના લે એટલે ઈ તમારા બાપાને ડોર કરશે અમારા વગર કશું નહીં એટલે ઘર છે અમારા બાપા બેન લુગડો ને બધું નહીં હોતું
અને અમાર બેન ખાવાનું છો એ તો 10-12 દાડા તમે ચલવી લેજો. મેં 4-5 દાડા માટે જઈને જવાન છે. પછી પાછી આવતી રહે તો 4-5 દાડાનો લુગડો ભેગો કરી રાખજે, હું ધોઈ નાખે. અલે 4-5 દાડાની છો વાત કરે પણ તારી બે ગુનો છે ઈવન ફોન કર્યું કે પણ ઈવન જેમ ઈવન કરી નહીં કહેતા. ઈવન બેસો ને એવું છે એટલે નહીં ફોન કરતા, નકર મને કા ફોન કર્યો કયો? અલે ઈવન કોમ હોય આપણો કોમ નહીં. એવું નહીં, તમે ઊંધો અર્થ ના કાઢો. જો તમને કીધો ઝઘડો કાંઈ ઊંધાની વાત નહીં. જો હું તને કહી દઉં તારા બાપાના લગીર આ છે તે છે ઢેકણું છે અને સીધો તને ફોન કર્યો છે એના કરતા કે તમે જો ફોન કરો તમારે બીજી બે છોડીઓ નહીં આવે. પણ આ રીતે મારીને કેવું થાય છે કોઈ કામ કોમ નહીં એટલે મને ફોન કરો. અલે આશામાં માર ખાવા પીવાનું બધું છે એટલે તારે સોય જવાનું નહીં. આ તને કહી દીધું બરાબર. તારા બાપા નણુદા જવું હોય ને તો એ બે જણી તમારે બે જે બુનો રહી ને ઈવન ફોન કરીને બોલાવો. આ તમને કહી દીધું. હું કીધું આટલો બધો આ હેતુ પ્રેમ ચમ વરસાવે છે આ તો અમે ખબર પડી. તમે ઊંધો અર્થ ના કાઢ કરો. જો તમને આ એ તારે આ ફોન આવે છે કનો ફોન તાર્યો? ફોન પડે છે ને એટલે ફોન આવે છે. હા હા એ બાપાનું છે. હા આ જોજે કનો ફોન છે જજે જોતા આવજે. હારડો જોતા આવો. ના ના હું કીધું આ શેમાં આટલો બધો પ્રેમ વરસાવે પણ આ તો અમે ખબર પડી. કા પીવન બાપાએ ફોન કર્યો છે આ પીવર જવું છે ઈવન. જોઈ જવાનું નહીં હોય અમારે કોમ છે નહીં નહીં હોય ખાવા પીવાના અમાર પર રપત પડે તાણી કોણ રોધન કોણ પેલું એ કરે લુગડો ના તે હવારે નોકરી જવાનું મારે ટિફિન વિફિન કોણ બનાવે પછી. હા પાછો ફટ લઈને કીધી પોપડો તો મસ્ત કડક ચા બનાવું તમારો લે. આ મો કજો ભળો તો ચા જલ્દી એકું છું અને તમે ના તૈયાર તો જલ્દી એડો મત પેલા ઘરના પર મને મેલી જો ના આવે એડો. જોઈ જવા નહીં મેં તને કીધું શાંતિથી તું કોમ કર અને ચાય બનાવી હોય તો બનાય બાકી તો આ રીતના પેલું ના કર અને જોઈ જવા નહીં તારે આ તને કહી દીધું. એવું કાકી બોલબોલ મત કરો. તમને કીધું ઈવન જવાન છે જો રણુજા હા, તે જરૂર. આ જોઈશું આપણે જવું પડે. ખબર નહીં પડતી તમે આવું બોલબોલ ના કરો. તમે ના કીધું આ ખોટા તમે ઝઘડા કરો. પણ મી શું કીધું કે તારા બાપો તે ખોટા કોમ જોઈ છી તાણું હારા કોમ જ જોઈ તું હોદ હતા કોઈ બાપડા હોદ હતા રણુદા કહીશું દર્શન કર્યો હારું પણ તારી બે બીજી બુંદો રહી ને ઈવન ફોન કરીને તે કોકડાવ તો બોલાવું. પણ હું એમ કહું છું ઈવન બેસો ને એવું છે ને ઈવન છોકરો ચેન્જણ છે અને આપણે નહીં છોકરો અને આપણે ખાલી ખાવા પીવા તમારું હોય તો તમે ખાવા પીવાનું હોટલમાં મંગાવી લેજો અને તમે લુગડો છે એટલે તમે ભેગા કરી રાખજો. હું 4-5 દાડા ચડી આવી બધું ધોઈ નાખે. મેં તને શું કીધું કે તારે જોઈ જવા નહીં શાંતિથી કોમ કર આ તને કહી દીધું. એટલે તમે આ ખોટી જીદ જ કરો છો. ઈ જીત વાત નહીં તું શાંતિથી તારું કોમ કર બરાબર. જોઈ જવાનું નહીં હો. હું તો જવાની હું. આ વધારાનું તો તું બોલતી જ ના તને કહી દઉં નકર મજા નહીં આવે પછી. એટલે તમારું કરું છું એમ તો કહો. કશું કરવું નહીં શાંતિથી તારું કોમ કર તું. હું લુગડો તો પેક કરું છું ને તમે એના મને મેળવાડો હું ચા બનાવું છું જલ્દી. કોઈ ભાઈ મેળવા નહીં આવતું તાર ચા બનાવે જ બનાય ના બનાવે જ કોઈ નહીં મારો ચા નહીં પીવી. હા તમે નેચે કહી દે તમારું કરજો. જોઈ જતી ના તું જોઈ જતી ના આ તને કીધું. કોલ માર ઘરવાળા તમે હારો છે બધી જગ્યાએ લઈએ જાય છે ફરવા લઈ જાય. હા ના બધું જે જોઈએ તે બધી વસ્તુઓ લઈને આવે છે. આમ હોનાની થાળી ખવડાવે છે અને ખાલી પિયરમાં જાની વાત કરું ને તો આમ તેમાં તક્કર દુશ્મન જેવું થઈ જાય. મારે તો શીખર શું કરવાનું આમ જાય આગળ ચાલે એવું નહીં. બાપુજીને જવાનું છે રણુજા અને ના જોતો હોય ઉપાધિ અને એકણ તો ના રોતો હોય ઉપાધિ. મારા તેમાં શું કરશે મને તો શીખર જવા દો છે કે નહીં જવા દેતા. આ તો રોટલા જ નહીં બના આ બાદ એ બાપુજીને બાપુજી આવે તાણા વન મારા બાપુજી હું કહું તાણા વાત થવા કોક ખાજી નકર થવા નહીં. કોક કરવું તો પડશે મારે નકર એમને જવા દેવું નહીં. દેવા દે મને તો શાંતિથી એમાં શેખર રે બાપુજી આ તો જો તો ખરી બાપુજી જુદી આ નહીં બજારમાં માર તો શું કરવાનું. આયા બાપુ ઓબડા હા ખાવા બાર કાઢો તાણો મને ભૂખ લાગી છે જબરદસ્ત. નહીં કશું બાપુજી બનાવી નહીં તો મને નાખી દઉં. સૌ ઓબડા ખાવાનું નહીં બનાવ્યું. મારા પિયરથી ફોન આવ્યો મારા બાપુનો. હા તે મેં મને એવું કીધું કરવાનું જવાનું છે હેડી તે તને ના હોય તો તું આવજે 4-5 દાડા માટે. એટલે તારે રણુદા જવાનું છે ના ઈ વાત જવાનું. હા મારા બાપા વન જવાનું છે. વેવાઈ ને બાજી ઓહો. હારું હારું વાકું જતા બાપડાથી. પણ 4-5 દાડા માટે તે મારે જવાનું કીધેલું છે અને આરે મને ના પાડશો તો હું કરું કે તમે એટલે રહ્યા ત્વાઈ રણુદા તને કણ બોલાવજે. ઓવા કોમ કરા જો પણ નીકળ બાપુજી કોઈ કરે એવું નહીં બેસો નહીં એવું કોણ કોમ કરે કયો અને આ આપણે કોઈ કોમ નહીં. હા એ તો બરોબર છે તે જતા હોય તો જવું પડે. હું હતો જતી થજે કઈ તો 4-5 દાડામાં હું વહી લૂંટાઈ પણ આરે જવાનું. ના પાડતો દેહે જતા રહે તેમાં બાર હું ના પાડતું તું. આ રે
એટલે ના કહેતો તને હવે નાચ પાણી તાણ આ મૂર્ખાને એવી કોઈ ખબર નહીં પડતી કે આ યાત્રા કરવાનું છે તો બોલાવતા હોય તો જવું પડે અને હારા કોમમાં જતો આપણે ઓકે ના પાડી પણ મારી કે 4-5 દાડાનું કોમ છે તેમાં આપણે 4-5 દાડા કોમ કરીને આવતી રહી અને તમારે ખાવાનું હોટલમાં લેતા આવજો તમે તું તાર બાપાનો ફોન આવ્યો હોય તો તું તાર જા ચિંતા કર્યા વગર એવું કહેતો અમે તો હું કહું છું હમણાં આવે એટલે મેં કીધું હું ઠેલા ભરું કે નાના ઠેલા પેલા ભરતી ના મોટા ના ઝઘડો બધા નહીં ના ના કશું કોઈ કર્યું ના આપણે હમણાં હું કહું છું દુકાન પર ખબર પડતી નહીં એ હા બેટા તને ના જ હું ખાતા પેલા ખાવાનું હાલ બેટા બનાવો એ હા આ છોકરા પેલા બધા નહીં ખબર પડતી કે આ બાપુ જતા હોય બોલાવતા તું હતો તો બાપુ જતી અમે 4-5 દાડા એ તો લુગડા મોકળે એવું હા તો પડી ગયું તું આવી બાપી તો હા બધું અમે ના આપવા દે એટલે આવે ને થોડો જળકાવું કશું મોકલું વધારે બે ક્યાંય ને આપવા દે હવે ફોન કરીને પેલા ભાઈબંધને કીધું છે કે કહેવાનું જવું પડશે આપણે જવું પડશે ને પણ બહાર જવું ને પાછો બાદશાહને ઘેરથી ને આપણા ભાભી એ પાછો અવળો વેમાં ઓ અને પાછું આપણા પણ બાઈક છે ને એટલે આપણે એનું બાઈક લઈને જવું કહો જંબા હા એટલે એને કહી દઈએ ને કીધું છે ને આપણે શું એમને કેવું છે એટલે જ ને લેડો એટલે જઈએ ફટોફટ ભાભી ઓ ભાભી હા મને શું હતું કયો બાદશાહ નહીં ગયા ના નહીં એ તો ચોક જ્યાં છે કે ઢળવા ચોક બસ દઢણમાં ગયું છો કે દઢણમાં અમ્મા નો ખબર તે મસી કચવા જઈએ સબ સહજ આવી એટલે અમ્મા તો કઈ જતા ચોકન જ્યાં છે ચો નહીં જતા એટલે તમને તો ખબર હોય સોગન જ્યાં છીએ મને કઈ નહીં જ્યાં હા ના કહી દેવા તો કે આવો ને હમણાં હજુ તો ફોન કરવાનું કહેજો ને કે રૂડો અને વાલો ભાઈ બે આવ્યા હતા ને તે કોક તમારા ભાઈબંધના એ વાસ્તુ છે ને તે જમવા જવાનું છે એ હારડો હા કહી દેજો બરાબર એ હા અને કહેજો પાછો એ હા હા કહીજો અને આ રૂડાવ હાલો ભાભી પાવરમાં ના બોલ્યો કે ઢઢણવા જ્યાં આવ્યું છે પાવર બોલો બોલો મોનો ના મોનો હરગ્યું લાગે બોલો પાછું હળગું લાગે છે હરગ્યું લાગે છે મોનો ના મોનો પેલા દબાયું લાગે છે પાછો બાદશાહ એના ધોજ્યું જૂથ ના ડખા ડખા આવો ને આવો જવા પાછું તો વાલા હું કરવાનું જો ભાભીને તો પાવર જ આખો અલગ છે બોલો શું કહેશો તમે હા આવ્યો પાછા હા અલે આવે બાદશાહ રૂડા બોલો બોલો ચો ચો મોબાઈલ આટલા સુધી જોતો હોય બહાર જ અમે તો ઘેર જઈને આવ્યા ચમ આપણા પેલો એમુભાઈ નહીં એમો એવાની કથાનું વાસ્તુ છે હા. હજુ એ એવું છે તે જમવા જવા છે 3 જણો તે તમે બાઇક લઈને પછી ના હોય તો આવો તાર મને કેમ નહીં કીધું એટલે મને ફોન હા, મને ફોનમાં કીધું તું. કોક વ્યસ્ત આવતો હતું એ એવું છે એમ? જો મિસ કોલ પર આવ્યું મજો ના એટલે ફોન મી બંધ જ કર્યો થોડું એવું હતું ઓહો. ન હું છે ઘેર એન્જિન ગરમ હતું ને ચમું થયું ભાભી કે ઢઢણવા જ્યાં છે. ઢઢણવા જ્યાં છે અલે એ તો યાર હમણાં મારે થોડું બોલવાનું થઈ ગયું યાર તો જવાબ તો કે વ્યવસ્થિત હાલો કોક આવ્યું હોય તો એટલે એના હું છે ત્યાં પિયોરમાંથી આખો દાડો ફોન આયા કરે છે તેને બાપો વળી કી ઓય આય નો આય ને એટલે મારો પિસ્સો ચટક્યો તે કહી દીધું કીધું સોય જવાન નહીં અને સોની મોની ઘેર જ પડી રહ્યો પછી એટલો બધો પાવર તમે જોવો તો સારું જબર પાવર ભાભીનો બોલો અલે એ તો હવે બોલી દે એ તો હું જઈને કહી દઉં છું આવું પાવર આ રેડો બીજું બધું જવા દો અને ઘર સાથે વાહન કખડો અને હા એ તો છે તમે ના આવો તો તૈયાર થઈને પછી આવો હમણાં બાઇક લઈને હા તે હું હાલ જ આવું વળો ને તમે ઘેર પોકો હા તે રેડો સુધી આવો તો આપણો રેડો આગળ જ ઉભા રહીએ ગલ્લા હોય પેલા જોડો થાય બરાબર હા, હું હાલ જ જાઉં આજો હા બોલો ભાભીને દબાયા નહીં હોવાન પાછા દબાયા દબાયા હા એ તો વાત થઈ ને વાત થઈ ને કમ્પ્લીટ કશું નહીં આવતું હા સાહેબ તો કોમ કઈ કઈ થાકી હશે એ રે મારા બાપુનો ફોન આવ્યો હતો હા બાપુજી પણ કેવું થયું બાપુ ખબર છે કે મારા હરાવતીમાં જ્યાં છે તારે બજારમાં કોક લેવાનું હતું તે રાત આવીએ કે વાંચતું નહીં ને હારા જ્યાં છે ચોક જમવા જવાનું હતું ને આજે ચોક બાર કોક વાંચતું એવું હતું એટલે એક જમવા જશ ના તમે આવો ને લેવામાં ના કોઈ મૂકવા આવે એવું નહીં એ હારડો હા તમે જલ્દી આવજો ને આવે તો હું તૈયાર થઈને રહું હા એ હારડો હેઠી મારે તૈયારી કરવી પડશે મારું બાપુ લેવા આવશે નથાબો
તો જલ્યા દેખાતાય નહીં જો છોકરો નહીં દેખાતું એ આવા બહુ દરબાર ઓહો શું હતું કહો તો જતી નહીં ના થોભા એ તો બજારમાં જ્યાં છે કોક લેવા વસ્તુ એ ખાઈને જ્યાં ખાવાનું બાકી હતું ના એ તો ખાઈને જશે અમારે આવું ભજનામ જવાનું હતું ને અમે હીરા આવું તાણ વાત અમે બજારમાં જે ચણા આવું ખબર અમે કહો એવું છે લે પાણી આવતી હો પાણી લાવ પીએ આવું ભજનામે મોડું થાય તો જવાનું ઇવન કીધું હતું બપોરે તો રાતે આપણે જવાનું છે ભજનામ પણ બા મેં તો બજારમાં જ્યાં છે મને ખબર ચણા આવે ચણા નહીં એ અમે હીરા આવું તાણ કઈ હા તે પબ્લિક ભાઈ હા આવું ને એટલે તું કહેજે એ હા બા કે બુધરબા આવ્યા હતા હા કે બોલાવતા હતા તે દરવાજે હું બેહું છું વાટ જોઈ એ હા હો? એ હા નક્કી કહી હો હા આવે એટલે કહી હા. હા બા? હા હા એ આવજો બા હા તમારે આપવું તો કોઈ દેવાનો હાલ દેવો તા હું જતા હો તો થઈ જાય બેટા એ આ બાપુ ઓ તો જાતે તાર હારું ને એરા બડે મને સારા નહીં લા તે કીધું છે કે એટલે હળો તાન તૈયાર થઈ ગયો હા તૈયાર થઈ ગયો પેલો લેવું લેતા આવો હા થોડા દેવા તો હું આવું બાપુ હા બેટા ના હોય હું ચા મૂકી દઉં આપણે પી ના તો જઈ એટલે મારા હારોને આવી જાય તો હારું તે બનાવી દે હો હો હા એ હા હું થોડીક વાર વારમાં હા બનાવી બનાવી દે આવું છે વે વહીએ પાછા ગમલા આયા હતા કે જો જતા રે મને આવતા આવતા એના કદી ભેગો થતો જવું આ ખબર લેતો જવું આ હમણાં બીમાર પડ્યા હતા કે એટલે આમાં ભેગા ભેગી ખબર લેવાઈ જાય કે આવી એટલે આગેથી ભેગો થઈને પછી નીકળીએ બે જણા સારું વાલનું શાક મીઠું હતું હો વાલનું શાક સારું હતું ને પેલું બટાકા ને ગિલોડીનું શાક મસ્ત બનાવ્યું હતું મજા છે જમવાની રસોઈ મસ્ત હતું પૂરી કેટલી એકદમ નરમ હતી સાચી વાત છે હો. પૂરી મીઠી હતી ઘણી જગ્યાએ કડક આમ જો લઈ ગઈ અને દાળ પીવાની મજા આવી ગઈ અને પેલો મહાપ્રસાદી છે ખાવાની મજા આવી એ મજા આવી રસોઈ સારો હતો ને રસોઈ મસ્ત હતી હો રસોઈ સારો અને પેલું લાડવો ખાધો લાડવો લાડવા મજા આવી હા મજા લાડુ ખાવાનું હા ઓહો એક કામ કરી તો એકલો પાછા આવજો હા બનાવી દેજો હોપલો તેરે આવેલા છે અને જો અમારે ઘેરથી ને કોઈ કીધું હશે ને ઇવન સવારે કંકાનું તો પાછું કોઈ બોલા ચાલી થઈ જાય ને પાછું તમને કોઈ કે રે કે તો પાછું મન સહન નહીં થતું એ વાત સાચી વાત એટલે ના હોય ને તો તમે પાછા જો લેલો બરોબર ઓહો લેલો હા લેલો હારડો હા જોર ટાઈમ આયા છે પાછા જોઈ રૂડા પાછી એટલે ફાટા છે હારાજીયા ફાટા છે ને હારાજીયા ફાટા છે અને બૈરીદીયા ફાટા છે અને મોટી મોટી વાતો કરી છે ને ભાભીનો પાવર કેટલો છે તમે જોયો તાણે આપણને પાછા મોકલી દીધા કશું હતો નહીં હેડો હા જવા તો દે કેવા તો દે મને આવો ઓ હાલ આયા ઓ હાલત આવ્યો બરાબર આવું તો ફોન આવ્યો તો તે કે કોઈ મેળવા આવે એવું નહીં તે કે ના હોય તો તમે બાપા આવો તે મેં લાય તમે મને લઈ આવવા દે પાછા આગા પાછા બરાબર. જવાબ આવવાનું હોય એના કરતા મને લઈ આવવા દે ના ના આ તો નર્વી જ હોય કશું કોમ નહીં હોતું હોય કણો એમ નામ નર્વી બેહી જ રહે છે ખાલી હા એટલે તમારે તો કોમ ઓછું કહેવાય ને ના ના કોઈ કોમ નહીં એમને અમારે તો શોભાન પૂતળું દોડે મેલ્યું એવું છે ઢોર ઢોકર નહીં એટલે ના એ તો હું સમજી ગયો તમારી વાત તમારે પેલી બે છોડીઓને તો પાછું કોમ વધારે કમાર હાડીને તો હા? કારણ એ તો પાછું ઢોર ઢોકર છોકરો ને હા, બધું ઈવન તો બધું ઢોર ઢોકર ને બધું પેલા ભણિયા ભણિયા જાણવા છું કે ઓહો, એટલે ઓહો. એ ના કે આ તો મને થોડું કોમ બોમ આ ઢોર બોર નહીં કે તમારે તો ના. એટલે આવે કીધું એ રે એટલે કીધું લાય ફોન ના કરાવો. અમે અમારા બાપાને બે તો ખાતાય નહીં પાછા નહીં ખાતા અમે કેમ તે આવું બોલો છો તમે તો તને બીજું તું કહું હું તે પણ તમારે અમાર તો ના મોકલીએ તો ના કેવું હતું. એમ નહીં લુગડોય કદી બદલતા નહીં કે ધોતાય નહીં કશું નહીં અમે કરતા ખાલી એમના અમે શોભાન પૂતળું બી હાર્યું છે એમ. એ કેમ તમે આવું બોલો છો પણ તમને એટલી તો ખબર પડે કે તમે જેમ પેલી બે છોડીઓને તમારે ફોન નહીં કરતા પણ એ તો અને તમે એટલું જ બધું નહીં એટલું જ બધું ઘેર કોમ હોય ને હા તો હું લેવા મારા હંગાત તમે પહેણાઈ કેમ તમે આવું બોલો છો તે કારણ શું કરવા તમારે થોડું કોમ હોય ફટ લઈને તમે આનો ફોન કરી દો છો
ના ના ના, ના, ના. અને આ કનું જોતા મળ્યું આ બાજુમાં ભાવનારા ને યુવાનું સર એ રમાડા વાળી સર હોતી ના હારું હારું. આ પણ રોવા છે તમારા હાથમાં ના 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 હાલો હાલો નવી જ છે રહી લઈ જા મોય ને માર આવું ઊંધું તો બોલતા હોય છે. રોરાય નહીં સમજે તમે આવું બોલો છો તાણ હું કરવા લગીર કોમન ફટલે ને તમે ફોન કરો છો અનુજ તે પણ તમે કીધું હોત તો હું તો ના આવત લેવા પણ એને કીધું તો તું મી તો ફોન તો કરવો હતો કે તમારે તાણ ત્યાં એને કીધું તું ચોય જવાનું નહીં ને હા રેડો તમે કહેતા હોય ને તો મારે નહીં લઈ જવી હું તો એ વાર મોટી થોડી ગમે તેને બોલાયો પણ તમે લડશો નહીં શાંતિથી રહો હા ભાઈ આવો 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 ચાલ ના હાલા રે હા હમણાં જ આવ્યો તું એવું ઓહો ચા બા પીધો કે નહીં ના એ મેલો છે ચા બનાવ મેલ્યો ને? ઓહો તે ફોન કર્યો હોત તો હું તો ના આવત અરે તમારે જો આટલા બધા લોબુ થાય તો અમે લીધો ટાઈમ પણ આ તો કેવું બોલું છે જોવો કે સમૂહ બોલ્યા તાણે આ તો જમાઈ પણ અહીંયા પૂતું રાખતા નહીં અરે પણ તાર બાપા કીધું તો હતું મી ને પણ એ તો બાબલો મુકાઈ ગયો તો કે તું તાર જવાનું એ તો તાર બાપો જતા હોય કન તો રણુદા હું હતો તો તને થોડી શીખ હાલો હારી શીખ હાલો આ તો જોમ તેમ મને બોલે મને ફોન કરીને કીધું હોત કે નહીં આવે મારો કોમ છે તો હું લેવા ના આવત અરે પણ ભાઈ હું ખબર પડે હવે તો હું આ બાબલો કહી ગયો તો કે તું તાર જજે ચિંતા કર્યા વગર આ તો હું એ ભાઈ હતો ને આધારમાં મારથું કોમ હતું એટલે મોડું થઈ ગયું ના હું મેલી દો શું છે ભાઈ મારા મોટી છોડીને હું ફોન કરું પણ ઈવન હું જા ભણ્યો જાણો છે અને પાછા ઢોર ને ઢોકર બધું કોમ ખરું કે હા એ ખરું મેં કીધું આ ને કોમ બોમ શું હોય આ ઢોર બોર નહીં અમાર તો એટલે છે પાછા આ શાંતિથી બેસી રહેવાનું ના ઘરનું કરવાનું હોય એટલે મેં કીધું લાવ અને બે ચાર દાડા બોલાવું અરે મોહો હતો છે પણ એ તો થોડા દાડા અમે ના. આખું પાછું કરી લેવું બધું વાપરો તૈયાર રાખો ને તો હું બોલાવ્યો મારી મોટી છોડી અરે ના એ રસવા આવું પાછું ના બધું. ખોટો પાછો આ બે પાછો લડ્યું હમણાં અરે તા બોગાનું ખબર પડે મેલું બે અરબો તો ના હું મોકલાઈ રહ્યું એનું એટલું આ હું જીવું તું તારું દી આ હું શું તો કેવું બોલું છું જોજો અરે તો બોલાય એવું તો એવું તે કોણું ના ખોટો એ બે લડી ના કરતી મારા સાચે નહીં લઈ જવી હો રહી હોય કણ હવે જફા કર્યા વગર ને એને મોકલવાની છે ને તે 10 દાડા તું તાર 10 દાડા 20 દાડા ધરવે ને તો હોત હતી એ શાંતિ ત્યારે જઈને આવતા ને જવું દી હાર તેડો તમે કયો છો તે મોકલવાડો અને તો એ કોમની ને બોમની ચિંતા ને તાર ટિફિનની ને એવી ચિંતા હતા આપણે પેલો 3-1 બોલે લેવું તે થોડા દાડા હાથવી લે કાંઈ મત તું અને તમારે એવું હોબળો લડી એવું હોય ને તો રવા દે નહીં લઈ જઈ મારે અરે ભાઈ તમે ચિંતા કરશો ને હું બેઠો છું ને હાડો, હું હું કહું કહી એટલે દઉં વાત બાપા. પતી ગઈ. તમે તાર લઈને જો બહુ છો તે બેડા એ હા બાપુજી તું તાર છે ને શાંતિથી જા અને વેવાઈ તમારે ઉતાવળ જેવું હોય ને જો બીજું આડું અવડું કામ હોય તો તાર જો હારે મૂકી જાવ તો તાર નાવ મૂકી જાય હારો તો વધુ નહીં જા ટેલો બેલો હેડ ભરતી હેડ તો તું તાર બાપા ગાજી હોય છે કે પછી પેલો મૂકી જાય આમ લઈને આવ્યા તો તમે જતી રહી મારા હા બાપુ તો હેડ વાંધો નહીં તારી તો ચા બની જાય આ દૂધ ફાટી ગયું બાપુજી તમે હવાનું દૂધ હતું તે દૂધ ફાટી રવા દે ચાલશે નહીં બનાવ એટલે આધા કલાક ના બાટલો લઈ જાય હોબળ્યું નહીં મંગાવું રવા દે ને તારે લેતા આવું ઠંડુ. ના ના નહીં મંગાવું નહીં લાવવું અને હા, લેવો, તું લેતા મારે જા. મોડું થયું છે તેમ ના હોય તો હેડું હાથી કર પાપા સવારે પાછા ખોટી ના થાય જો પોણી પોણી ભરતા હા હો. લેવાડો હું ભરતા આવું કોણ એ તો શું થયું ખાવાની બધી એવી કોઈ ખબર બબર પડે ના હા એટલે ઓન અહીંયા ખરો કે એટલે તો આ તાણ જો કે શું બોલું છું ખબર જ પડતી નહીં બોલવાનું થોડું બોલવાનું થોડું મર્યાદા રાખવી પડે એ તો જેના મોટાનું થોડું મન હાલવું પડે બોલા કરો તો મનમાં કોઈ ના હોય પાછું આ તો મારે કોઈ નહીં પણ આ તો કોઈ હોબળો આજુબાજુ ને મારે ત્યાંનું કોઈ હોબળો તો કે આવું બોલતા હોય તમે ના ના એ પછી આપણે તો સમજ છે કે હું આ છોકરો છે ધાડો બે વાહન છે તે કકડ્યું એવો બેટા બધું કામકાજ કરજો શાંતિથી આ જઈને આવતા જો હો? એ હા હા અને એની ચિંતા ના કરતી આવતા એ હા હવે વચ્ચે રોટલા બોટલા તાર ના અમે રોટલા તો ઘેર બનાયા છે તેમ એવું? ઘેર નહીં ખાવું હો હારેડો તાર આવજો હા હારેલો તાણ હા એ તો પાછું તમે જઈને આવો કે ફોન કરજો ના લઈ જાવ તો આવી અને દવા બવા લેજો હા હા વાંધો નહીં તો હવે હાલ તો બધું આ બીમાર પડ્યા તા વાતો હું તો એ ભૂલી ગયો એટલે એવું બધું હોય હાલો આવજો હા આવજો હાલો લે આવજો તાણ હા હા હમણાં મોના આવ્યો તો વેવાઈ જતા રહત ને ખોટી ખાલી બધી માથાકૂટ ઊભી જોત આ બધા તો ખબર જ પડતી નહીં લેવાડો બાપુજી હા બાપો ઓ બાપો શું જોઈએ સર
હું એમ કહું છું કે તમારા ભૂદર પાસે ને એ પણ કહી દે તો બાપાજીને કે ભજનમાં જવાનું છે ઓહો. તે હા, તે વાંધો નહીં, હું કહી દઉં. એ સારું હો? અને હું કહું છું ખબર કે તને? હું બોલું ગમે છે પણ હું તો મનાડું ફાવતું નહીં તારા વગર. સારું એટલે હું તો અહીં તમને ફોન કરી તમે પછી ના લેવા આવજો તો હા? પણ હું કહું છું રોજ ફોન કરજે પાછી. એ સારું હો? એ સારું અને મનમાં ના રાખતી પાછી કશું. ના ના તમે ખાઈ લેજો સુખ શાંતિ રહેજો અને હું અહીં તો કોમ બમ કરી દે અને આવે ને એ જ દાડા મને ફોન કરજે, હું એ જ દાડા લેવા આવી જઈએ. એ સારું હો? એ હા હા. અને આસવજી એ હા ટાઈમ સર ખાઈ લેજો. એ સારું હા